અમદાવાદમાં નિકોલ વોર્ડમાં આવેલ મામાદેવના મંદિરનો મામલો કોર્પોરેશન સુધી પહોંચ્યો। નિકોલ વોર્ડમાં આવેલ મામાદેવના મંદિર પર કોર્પોરેશન દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું। કેટલાક વર્ષો જૂનું મંદિર હોવાથી ભાવિ ભક્તોની લાગણીઓ પર ઠેસ પહોંચી હતી, જેના કારણે ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો। મંદિરના પૂજારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે કોઈ પણ જાતની નોટિસ વગર એક દિવસ અગાઉ કોર્પોરેશને તેમને જાણ કરીને મંદિરમાં બાળકોનું જમણવાર શરૂ હતું, ત્યારે કોર્પોરેશને બુલડોઝર લાવીને બાળકો તથા ભક્તોને મંદિરમાંથી બળજબરીથી બહાર કાઢી મંદિરની બાજુમાં આવેલ શેડને તોડી પાડવામાં આવ્યો હતો। ત્યારે વિરાટનગર પૂર્વ ઝોનની કોર્પોરેશનની ઓફિસે ભક્તો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચ્યા હતા। અહીં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ મનપાની પૂર્વ ઝોન કચેરી પહોંચ્યા હતા, તેમજ વિરાટનગર વોર્ડના રણજીતસિંહ બારડ તેમજ અન્ય અગ્રણીઓ એએમસી ઓફિસ આવી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલાનો નિકાલ રૂપે કોર્પોરેશનનું કહેવું હતું, મંદિરને હાલ પૂરતી કશું જ કરવામાં નહીં આવે, માત્ર શેડનો ભાગ તોડવામાં આવ્યો છે, જ્યાં દબાણ કરવામાં આવ્યું હતું। હાલ જે નિકોલમાં મામાદેવનું જે મંદિર છે એને ડિમોલિશન કરવામાં આવ્યું છે, એ વિશે શું કહેશો? વિરાટનગરમાં આવેલ મામાદેવનું મંદિર એક વિરાટનગરમાં એક આસ્થાનું સ્થાન છે અને વર્ષો જૂનું આ મંદિર છે। પણ આ વર્ષો જૂનું મંદિરને કોઈની નજર લાગી હોય કે ગમે તે હોય, અનેક લોકોના પેટમાં દુખતું હોય એવું લાગે છે। એનું એક જ કારણ છે કે આજુબાજુમાં બનતા નવા સ્કીમના બિલ્ડરોને પોતાના મકાનો કઈ રીતે વેચાય, ગેરકાયદેસર રીતે બાંધકામ થાય છે એ કોર્પોરેશનને દેખાતા નથી અને મામાદેવનું મંદિર જ એમને દેખાય છે। એટલા માટે આજે અનેક આસ્થાને લાગેલ પબ્લિક અને બહેનો અને ભાઈઓ હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહે છે। દર ગુરુવારે મંગળવારે તમે આવીને જોઈ શકો છો કે અહીંયા 2 થી 3 હજાર માણસ વચ્ચે તો આરતી થાય છે। નાના નાના બાળકોનું બટુક ભોજન ચાલે છે। એવું મંદિરને આજે તોડી પાડવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ મામાદેવ અને બધાની આસ્થાને લાગણી લઈને આજે કોર્પોરેશન ગયા અને કમિશનરશ્રીએ વચન આપ્યું છે કે અમે આ મંદિરને હવે આગળ કશું કરીશું નહીં, એની ખાતરી આપી છે। એએમસીમાં તમે રજૂઆત કરવા ગયા ત્યારે શું કહ્યું? એ લોકોએ કીધું છે કે હવે અમે આ મંદિરની જે અત્યારે જે ઊભું છે એને અમે ક્યારેય ટચ નહીં કરીએ, એની ખાતરી આપીએ છીએ, અથવા વિકલ્પિત જગ્યા આપીશું, ત્યારબાદ જ આ મંદિર અમે કંઈ બી કરીશું। विकास के नाम पर बेफाम होता जा रहा है। 100 साल पुराना मंदिर विराटनगर में, जिसके साथ लाखों करोड़ों लोगों की आस्था जुड़ी हुई हो, और ऐसे मंदिर को बिना नोटिस के तोड़ देना मैं समझता हूँ बड़ी शर्मनाक बात है। एक तरफ मंदिर के पुजारी और मंदिर के सभी सेवक जब मंदिर में पूजा कर रहे हो, प्रार्थना कर रहे हो, ऐसे समय पर आकर बुलडोजर लेकर मंदिर के सामने खड़ा हो जाना, मैं समझता हूँ इससे बड़ी शर्मनाक घटना विराटनगर विस्तार में हो नहीं सकती। आज यहाँ पर आवेदन पत्र देने मामा रामदेव जी के मंदिर के सेवक, स्थानिक कॉरपोरेटर, यहाँ के पूर्व कॉरपोरेटर, मंदिर के सभी जितने लोग मान सम्मान देने वाले भक्त लोग हैं, उन लोगों को लेकर यहाँ पर आवेदन पत्र देना है। और हमारी मांग यही रहेगी कि जो भी संबंधित अधिकारी था जिसने ये खेल किया और जिसके वजह से मंदिर के ढांचे को तोड़ा गया, उसको कड़ी कार्रवाई की जानी चाहिए और उसे अधिकारी को तात्कालिक सस्पेंड करना चाहिए। नोटिस पण નથી આપવામાં આવી, મામલે શું કહેશો? પહેલા નોટિસ આપીને પછી કાર્યવાહી કરવાનું કોર્પોરેશન હંમેશા કહેતી હોય છે, આ મામલાની અંદર કંઈક ઊંધું જોવા મળી રહ્યું છે। एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन विकास के नाम पर बेफाम हो चुका है। पहले गरीबों के मकान तोड़ना, गरीबों की दुकान तोड़ने का काम अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन वर्षों से करता आया है, लेकिन लाखों लोगों की जब आस्था जुड़ी हुई हो, ऐसे आस्था के मंदिर को तोड़ना, मैं समझता हूं कि ऐसा पहली बार हो रहा होगा। विराटनगर विस्तार में जहां लाखों लोगों की आस्था जुड़ी हो, ऐसा मामादेव जी का मंदिर को कॉरपोरेशन ने बिना कोई नोटिस के तोड़ देने का कार्य किया है। जब वहां के सेवक, वहां के सभी भक्त जब ये मांग करते हो कि हमें कुछ समय दीजिए, कुछ समय के बाद हम लोग अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के विकास कार्यों में कंधे से कंधा मिलाकर कार्य करेंगे, लेकिन फिर भी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन जब मामादेव मंदिर में सुबह के समय प्रार्थना हो रही हो, वहां के सेवक, वहां के पुजारी जब प्रार्थना कर रहे हो, ऐसे समय पर अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन अपना जेसीबी लाकर मंदिर को तोड़ने का कार्य काम करता हो, तो बड़ी शर्मनाक घटना है। आज हम यहाँ के भक्त, यहाँ के सेवक और विराटनगर के स्थानीय लोगों के साथ इस मंदिर के लिए लड़ाई लड़ने आए हैं और यहाँ पर पूर्व जोन के ऑफिस पर आवेदन पत्र देंगे और कहा जाएगा
कि जिसने भी ये काम किया है, जो इलीगल तरीके से मंदिर को तोड़ा गया है, क्योंकि कोई नोटिस नहीं दी गई, डरा धमका कर मंदिर को तोड़ा गया है, यदि जो भी संबंधित अधिकारी होगा उसको तात्कालिक सस्पेंड करने में आए, और यदि सस्पेंड नहीं करने में आया तो आने वाले समय में और कड़क आंदोलन करने में आएगा। દિવસે સોમવાર મંગળવારના દિવસે મ્યુનિસિપાલિટીના 2-4 સાહેબો અહીંયા કણ આવ્યા હતા અને કે પૂજારી કોણ છે બોર્ડમાં નંબર લઈને જે પ્રસંગ નિમિત્તનું બોર્ડ માર્યું છે અને આ બોર્ડમાં છે નંબર લઈને મને બોલાવ્યા અને મને કે મંદિર તોડવામાં આવશે. મેં કીધું કઈ રીતે? મેં કીધું તો એ કે આમાં મેં કીધું નોટિસ મને કોઈ જાહેર, મને કે આમાં નોટિસ નહીં, કોર્પોરેશનની જગ્યામાં છે, રોડ રસ્તા મોટા થઈ છે એટલે મંદિર રાખવાનું થતું નથી. 3 દિવસની અમે તમને જાણ કરીએ છીએ, કાઢી નાખજો, નકર કે આમાં બુલડોઝર અમે ફેરવી દઈશું. અને એ એવું બી કહેવામાં આવ્યું કે ભાઈ 3 દિવસની અંદર તમે ત્યાં આવી અને રૂબરૂ મળી લેજો. અમને નામ આપવામાં આવ્યું કે ભુજ સાહેબ, પંકજભાઈ ભુજ સાહેબને તમે મળી લેજો એવું અમને કહેવામાં આવ્યું કે પછી અમે અહીંયા મંદિરના સેવકો 15 તારીખે કોર્પોરેશન ઓફિસે આવી અને સાહેબશ્રીને મળ્યા તો સાહેબશ્રી સાથે અમે રજૂઆત એવી જ કરી કે સાહેબ કશો વાંધો નહીં, તમે જે પ્રમાણે કોર્પોરેશન કહેશે એ પ્રમાણે અમે મંદિરના સેવકો તમારી સાથે છે, તમે જે રીતે કહેશો અમને એક એવું બાંયધરી આપી કે અમે ત્યાં રૂબરૂ આવશું, સ્થળ તપાસ કરીશું અને કોઈ વૈકલ્પિક રસ્તો આપણે મળી અને બધા કરીશું, કોઈ વૈકલ્પિક રસ્તો એનો કાઢીશું. અને શુક્રવારના દિવસે અમે જ્યારે મળવા આવ્યા ત્યારે મેં કીધું કે આગલા દિવસે નવચંડી યજ્ઞ છે, નાનમતો યજ્ઞ અને બાળકોના ભટ્ટુક ભોજનનું આયોજન છે, તમે એકવાર સ્પોટ ઉપર આવી જાઓ, ટાઈમ રહેતો તમે ગુરુવાર આવી જાઓ અને મળીને આપણે જે પણ રસ્તો થઈ છે અમે સંમતિ દર્શાવીએ છીએ. જે પણ નડતર હોય અમે સરકારના વિરોધમાં કોઈ જવું નથી, પણ જે પણ નડતર રહી છે અમે પ્રેમથી કાઢી નાખશું, જેથી કરીને ભાવિ ભક્તોએ જે એક પૈસે પાઈના પૈસે જે કર્યું છે એનું નુકસાન ના થાય. અત્યારે કોઈ પણ સરકારી કામકાજનું નુકસાન થાય તો પબ્લિક ઉપર આવે છે. અત્યારે પબ્લિકના પૈસાનું જ્યારે નુકસાન થયું છે તો કોઈ અમને જાણ નથી કરી. સવારમાં યજ્ઞ ચાલુ તો ચાલે યજ્ઞમાં પાટા મારીને બધી મંડપ ગાળા બધી વખતે ફૂલ બળજબરીથી અને બહેનો દીકરીઓને લાઠીચાર્જ કરીને અને જબરદસ્તી આ કણે પૂરીને આ કણે આ કાર્ય કરવામાં આવ્યું. અમે રિક્વેસ્ટ કરતા રહ્યા કે એકવાર અમને ચાન્સ આપો, અમને 2 દિવસનો ટાઈમ આપો. કોઈ કોર્પોરેશનના, મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કોઈ કોર્પોરેટર, કોઈ પણ વ્યક્તિ હાજરમાં નહોતો. કેટલા લોકોને ઈજા અને પાયડા પછી પણ પંકજ બુદ્ધ સાહેબ છે, એસ.એ. પટેલ છે, પાયડા પછી આવ્યા છે, ચાલે કે કોઈ હાજરમાં આવ્યું નથી. કોર્પોરેશનના કોઈ અધિકારી કોઈને હાજરી વગર આ કાર્ય કર્યું છે. ખાલી માત્ર ને માત્ર પોલીસના દબાણ આવી જાઓ, તમે આવી જાઓ.